નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, 21મી સદીના ભારતમાં વધતી જતી વસ્તીને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા જુદા જુદા પાકોની ઉત્પાદકતા વધારવાની જરૂર છે. કૃષિને લગતી સંલગ્ન તાંત્રિકતાઓના વિકાસ થવાથી પાકની ઉત્પાદકતા વધી અને ભારત અન્ન ક્ષેત્રે સ્વનિર્ભર પણ થયું છે. પરંતુ સતત અને અવિચારીપણે રસાયણોના ઉપયોગને કારણે જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો થઈ છે, જેના કારણે આ કુદરતી સંશોધનોની ગુણવત્તા બગડવાની સાથે જ ખેતી આર્થિક રીતે પોષણક્ષમ રહી નથી, જેના દુષ્પરિણામે ખેડૂતો ખેતીથી વિમુખ થવા લાગ્યા છે. આ સંજોગોમાં સજીવ ખેતી એ સમયની માંગ છે અને તેમાં પણ ગૌવંશ આધારિત સજીવ ખેતી એ એક ઉત્તમ વિકલ્પ છે. આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગૌવંશ આધારિત સજીવ ખેતી વિશે. મિત્રો, આજના આપણા વિષય નિષ્ણાંત છે ડોક્ટર ચેતનભાઈ દેસાઈ, કે જેઓ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, વિષયના અંતર્ગત સૌથી પહેલો સવાલ તો એ થાય કે આ ગૌવંશ આધારિત સજીવ ખેતી એટલે શું? ગૌવંશ આધારિત સજીવ ખેતી એટલે ગાય અને તેના વંશ થકી કરવામાં આવતી ખેતી. આ સજીવ ખેતીનો જ એક પ્રકાર છે. આમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ વાપરવામાં આવતા નથી, પણ તેની સાથે સાથે બજારમાંથી ખરીદી કરીને સેન્દ્રિય ખાતરો કે જૈવિક દવાઓ પણ આમાં વાપરવાની રહેતી નથી. એટલે કે ખેડૂતે પોતાના ખેતર પર ગૌમૂત્ર, ગાયનું છાણ, વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરી જાતે જ ખાતર, ફૂગનાશક દવા અને જંતુનાશક દવા બનાવી અને તેનો ઉપયોગ આ ખેતીમાં કરવાનો છે. જી બિલકુલ. તો આ ગૌવંશ આધારિત જે ખેતી છે એમાં ગાયનું શું મહત્વ છે? ચોક્કસથી ગૌવંશ આધારિત સજીવ ખેતીની જ્યારે ખેડૂત મિત્રો આપણે વાત કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે ગાયના મહિમા વિશે સમજવું પડશે. આપણે વાત કરીએ તો ગાયના મહિમા વિશે વેદો, પુરાણો, શ્રીમદ ભગવદ્ ગીતા વગેરેમાં એનો મહિમાનું ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે. આપણે યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદની પ્રશ્નોત્તરીમાં પણ પૂછવામાં આવ્યું છે કે સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જેની કોઈ ઉપમા નથી, તો તેના જવાબમાં કહેવામાં આવ્યું છે કે સંસારમાં ગાયની કોઈ ઉપમા નથી. તો ગાયનું ખૂબ જ મહત્વ છે ખેડૂત મિત્રો. આગળ આપણે વાત કરીએ તો પહેલાંના જમાનામાં હમણાં સુધી આપણે ભારતના ગ્રામ્ય વિસ્તારમાં જેની પાસે વધુ પશુધન હતું તે જ સુખી કહેવાતું હતું, એવી આપણી ત્યાં આગળ ચાલતું હતું ગામડાઓમાં. આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણના એક કિરણનું નામ ગો છે કે જે ગાયમાં જ સૌથી વધારે પ્રવિષ્ટ થાય છે. ગાયની જે ખૂંદમાં સૂર્યકેતુ નાડી હોય છે તેમાં તે શોષાય છે અને સ્વર્ણક્ષાર બનાવે છે. અને આ સ્વર્ણક્ષાર આપણને ગોરસમાં જોવા મળે છે. ગોરસ એટલે કે ગાયનું દૂધ, ઘી, છાશ, ગૌમૂત્ર વગેરેમાં આપણને આ સ્વર્ણક્ષાર જોવા મળે છે. તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે, તેમાં પણ આ વસ્તુ સાબિત થયેલી છે કે ગાયના ગૌમૂત્રમાં સ્વર્ણક્ષાર જોવા મળે છે. વર્ષોથી આપણે માનવીની તંદુરસ્તીમાં અને કૃષિ ક્ષેત્રે પણ ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરતા આવ્યા છીએ. સાહેબ, એ ખેડૂતો જે ખાસ કરીને આ સજીવ ખેતીમાં ગૌવંશ આધારિત ખેતી નથી અપનાવતા, તો શા માટે એમને શું સલાહ આપશો કે એમને ગૌવંશ આધારિત ખેતીનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? ચોક્કસથી ખેડૂત મિત્રો, અત્યારે હાલની આપણે ખેતીની વાત કરીએ તો સૌથી મોટી સમસ્યા જે છે એ કૃષિ રસાયણોના આડેધડ ઉપયોગના કારણે, એના અવશેષોના કારણે કેન્સર, ડાયાબિટીસ વગેરે જેવી બીમારી વધતી જાય છે. આ ઉપરાંત ખેતી ખર્ચમાં પણ એટલો બધો વધારો થયો છે કે ખેડૂતોને નફામાં બહુ જ ઘટાડો થઈ, નફાનું અંતર બહુ ઘટી ગયું છે. આટલા માટે ખેડૂત મિત્રો, ખેડૂતો આત્મનિર્ભર થાય તેના માટે સૌ પ્રથમ તો અપનાવવી જોઈએ. બીજી વાત કરીએ તો ભૂમિ, જળ વગેરે કુદરતી સંસાધનોનું જે પ્રદૂષણ વધતું જાય છે, આ ઉપરાંત માનવીની અને વનસ્પતિની તંદુરસ્તી પર જે કૃષિ રસાયણોની આડઅસર થાય છે તે આડઅસરને ઘટાડવા માટે આપણે ગૌવંશ આધારિત સજીવ ખેતી તરફ ખેડૂતોએ વળવું જોઈએ. સાહેબ, બીજો એક સવાલ એ થાય કે આ જે ગૌવંશ આધારિત સજીવ ખેતી છે એમાં અમારા જે ખેડૂત મિત્રો છે એમને કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને એના વિશે માર્ગદર્શન આપશો? ચોક્કસથી ખેડૂત મિત્રો, જ્યારે તમે ગૌવંશ આધારિત સજીવ ખેતી તરફ વળતા હો ત્યારે તમારે કેટલાક મુદ્દાઓને ચોક્કસથી ધ્યાન રાખવું પડશે. એક તો આ સજીવ ખેતીનો જ એક પ્રકાર છે, એટલે સૌ પ્રથમ તો તેમાં રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવાઓ કોઈ પણ જાતની વાપરવાની રહેતી નથી. આ ઉપરાંત
આમાં સેન્દ્રિય દવાઓ કે સેન્દ્રિય ખાતરો બજારમાંથી ખરીદી કરીને પણ ખેડૂતો વાપરવાના નથી. જે કંઈ પણ તમારે વાપરવાનું છે, ચાહે પોષણ માટે હોય છે કે રોગ જીવાત નિયંત્રણ માટે હોય છે, તે તમારે જાતે જ પોતાના ખેતર પર તૈયાર કરવાનું છે, જેથી બહારથી જે પૈસાનો ખર્ચ વધી જાય છે એ ખર્ચ રહેશે નહીં. આ ઉપરાંત મુખ્ય 3 બાબતોની ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ છે પોષણ વ્યવસ્થાપન. ગૌવંશ આધારિત ખેતીમાં પોષણ વ્યવસ્થાપન બહુ જ અગત્યની બાબત છે. ત્યારબાદ છે રોગ જીવાત નિયંત્રણ. ખેડૂત મિત્રો, આ પણ બહુ જ અગત્યની બાબત છે. જો આમાં તમે કાળજી લઈ લો તો બીજી કોઈ તકલીફ રહેતી નથી. અને ત્યારબાદ જે બનાવટો આપણે બનાવવાની છે અને પાકનું વાવેતર કરવાનું છે, તો પાકની વાવેતર પદ્ધતિ, પાકની વાવેતર તારીખ, વાવેતર સમય વગેરેમાં ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, તમે એક જ પાક ન વાવતા આંતરપાક પદ્ધતિ અથવા તો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી શકો છો. પિંજર પાકનું વાવેતર કરો વગેરે તમારે ધ્યાન રાખવું પડશે આમાં. જી બિલકુલ. સાહેબ, હમણાં તમે જેમ વાત કરી કે પોષણ વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનું છે, તો આ ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ? ખેડૂત મિત્રો, જ્યારે આપણે પોષણ વ્યવસ્થાપનની વાત કરતા હોય ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં, તો સૌપ્રથમ તો આપણા પાસે જે ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થાપન માટે અવેલેબલ વસ્તુઓ, હાજર વસ્તુઓ છે, તેમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, વિવિધ વનસ્પતિઓ વગેરેનું યોગ્ય રીતે મિશ્રણ કરી અને તેનો જ પોષણ વ્યવસ્થાપનમાં ઉપયોગ કરવાનો છે. આ માટે તમે વિવિધ બનાવટો બનાવી શકો છો, જેમ કે અળસિયાનું ખાતર છે, છાણિયું ખાતર છે, આ ઉપરાંત જીવામૃત છે, બીજામૃત છે, અમૃત માટી છે, 10 ગવ્ય છે, પંચગવ્ય છે વગેરે બનાવી અને તમે પોષણ વ્યવસ્થાપન કરી શકો છો. સામાન્ય રીતે એવું થતું હોય છે, જ્યારે ખેડૂતને આપણે કહીએ કે સજીવ ખેતી કરવાની છે, એટલે ખેડૂત મનમાં અત્યારે એવું જ વિચારતો હોય છે કે આપણે કશું ના નાખીએ ખેતરમાં એટલે સજીવ ખેતી. પણ ખેડૂત મિત્રો, એવું નથી. તમારે પાકને પોષણ આપવા માટે સેન્દ્રિય ખાતર તો નાખવું જ પડશે, તો જ પાક પોતાની જીવનકાળ પૂરો કરી શકશે અને યોગ્ય ઉત્પાદન મેળવી શકશે. એટલે ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ તો બંધ કરવાની છે, પણ સેન્દ્રિય બનાવટો બનાવીને તમારે પોષણ પૂરું પાડવાનું છે. સાહેબ, તમે જેમ કીધું કે ભાઈ અલગ અલગ ખાતર વાપરવાના હોય, રાસાયણિક વસ્તુ નથી ઉપયોગ કરવાની, પરંતુ જે ખેડૂત મિત્રો અળસિયાનું ખાતર છે કે છાણિયું ખાતર છે ના બનાવતા હોય, ખાસ કરીને અળસિયાનું ખાતરની વાત કરીએ તો એ કઈ રીતે બનાવી શકે, એના વિશે માર્ગદર્શન આપશો અમારા મિત્રોને? ચોક્કસ. ખેડૂત મિત્રો, જ્યારે તમે અળસિયાના ખાતરની વાત કરતા હો, તો અળસિયાનું ખાતર એ બહુ જ મહત્વનું પાસું છે ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં. એનું એ મુખ્ય કારણ એ છે કે તેમાં પોષક તત્વોનું તો પ્રમાણ વધારે હોય જ છે, પણ સાથે સાથે વિવિધ ઉત્સેચકો, વિટામિન્સ, હોર્મોન્સ વગેરેનું પ્રમાણ ખૂબ જ હોય છે, જેના કારણે પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે. હવે આપણે અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવું તેની વાત કરીએ તો અળસિયાનું ખાતર અળસિયાનું ખાતર કોને કહેવાય, સૌપ્રથમ તો એ જાણીએ. વિઘટનશીલ કાર્બનયુક્ત પદાર્થમાંથી અળસિયા દ્વારા બનાવવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાનું ખાતર કહીએ છીએ. ખેડૂત મિત્રો, આ 2 પદ્ધતિથી બનાવવામાં આવે છે, એક ટાંકી પદ્ધતિ અને બીજી છે બેડ પદ્ધતિ. હવે બંનેમાં ખેડૂત મિત્રો ખાસ કરીને જે સેન્દ્રિય કચરો અને ગાયના છાણની સ્લરી પાથરવાની છે તેમાં જ ધ્યાન રાખવાનું છે. પ્રથમ લેયર સેન્દ્રિય કચરાનું કરવાનું છે, તેની ઉપર સ્તર કરવાનું છે છાણની સ્લરીનું. આમાં તમે રબડી બનાવીને એની ઉપર લેયર કરવાનું છે. આમ લેયર ઉપર લેયર બનાવી જવાનું છે. જો તમે ટાંકી પદ્ધતિથી કરતા હો તો જ્યારે ટાંકી ભરાઈ જાય ત્યારે ઉપરના લેયરમાં તમારે અળસિયા છોડી દેવાના છે. ત્યારબાદ 45 કે 50 દિવસના અંતરે તમારે રેગ્યુલર ઉપર શણનો કોથળો પાથરી અને પાણીનો છંટકાવ કરી ભેજ જાળવવાનું છે. આ રીતે 45-50 દિવસના અંતરે ભૂખરા રંગનું ચાની ભૂકી જેવું અળસિયાનું ખાતર તૈયાર થાય છે. જ્યારે આ ખાતર તૈયાર થઈ જાય ત્યારે તમારે 5 થી 7 દિવસ પાણીનો છંટકાવ બંધ કરવાનો છે, જેથી અળસિયા નીચેના ભાગમાં જતા રહે અને ત્યારબાદ ઉપરના ભાગમાંથી હળવા હાથે વર્મી કમ્પોસ્ટ તમારે એકઠું કરવી, તેને છાંયડે સૂકવી અને તમે ઉપયોગમાં લઈ શકો છો. જી સાહેબ, ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી તમે અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, હજી પણ ઘણી બધી વાતો જાણવાની બાકી છે, પરંતુ કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ગૌવંશ આધારિત સજીવ ખેતી વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આપણને ડૉક્ટર ચેતનભાઈ. ચેતનભાઈ, તમે જેમ હમણાં વાત કરી અળસિયાના ખાતર વિશે કે ભાઈ કેવી રીતે બનાવવું જોઈએ, પરંતુ ખેડૂત મિત્રોને જાણ પણ હોવી જોઈએ કે આ અળસિયાનું ખાતર જે છે એ વાપરવાથી શું ફાયદો થશે, પાકને શું ફાયદો થશે, તો એના વિશે માર્ગદર્શન પૂરું પાડશો? ખેડૂત મિત્રો, અળસિયા એ આપણે જાણીએ છીએ, વર્ષોથી એવું કહેવાય છે કે અળસિયા ખેડૂતના મિત્ર છે. એટલે અળસિયા દ્વારા જે કામ કરવામાં આવે છે એ ખૂબ જ અગત્યનું કામ હોય છે. આપણે અળસિયાનો ખાતરનો ઉપયોગ કરીશું તો તેના કારણે જમીનનો પ્રત અને બાંધો સુધરે છે, જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં 400 ગણો જેટલો વધારો થાય છે, જે ખૂબ જ અગત્યની બાબત છે. આ ઉપરાંત રોગ જીવાતની પ્રતિકારક શક્તિ જે પાકની રહી તેમાં વધારો થાય છે, પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે, જમીનની પિયતને તટસ્થ બનાવે છે અને જમીનની ભરભરી બનાવે છે. આમ અળસિયાનું ખાતર ખૂબ જ અગત્યનું છે ખેડૂત મિત્રો. સરસ. ચેતનભાઈ, બીજું તમે એક વાત કરી હતી કે ભાઈ છાણિયું ખાતર, તો આ છાણિયું ખાતર કેવી રીતે બનાવાય ને એ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સામાન્ય રીતે જોઈએ તો દરેક ખેડૂત મિત્રો પોતાના ઘરે છાણિયું ખાતર તો બનાવતા હોય છે, પરંતુ એ ઉકરડા પદ્ધતિથી બનાવતા હોય છે. હવે ખેડૂત મિત્રો, ઉકરડા પદ્ધતિથી જ્યારે તમે છાણિયું ખાતર બનાવો છો ત્યારે તેનું કોહવાણ બરોબર થતું નથી, અને આવું કાચું કોહવાયેલું અર્ધ કોહવાયેલું છાણિયું ખાતર તમે જ્યારે ખેતરમાં નાખો છો ત્યારે ઉધઈ અને ફૂગના પ્રશ્નો ખૂબ જ પ્રમાણમાં આવે છે. માટે જ્યારે તમે ગૌવંશ આધારિત સજીવ ખેતી કરવાનું વિચારતા હો તો તમારે સૌપ્રથમ તો આદર્શ પદ્ધતિથી છાણિયું ખાતર કઈ રીતે બનાવવું તે સમજવું પડશે. આ માટે તમારે સૌપ્રથમ 15 થી 20 ફૂટ લાંબો, 5 થી 6 ફૂટ પહોળો અને 2 થી 2.5 ફૂટ ઊંડો ખાડો કરવો પડશે. આ ખાડામાં તમારે સેન્દ્રિય કચરો અને ગાયના છાણની સ્લરી એનું વારાફરતી સ્તર બનાવવું પડશે. સૌપ્રથમ સ્તર આપ સેન્દ્રિય કચરાનું 1 ફૂટનું સ્તર બનાવો, ત્યારબાદ તેની ઉપર ગાયની પાણી અને ગૌમૂત્ર મિશ્રિત સ્લરી બનાવી અને તેનું લેયર બનાવો, તેની ઉપર પાછું સેન્દ્રિય કચરાનું સ્તર બનાવો. આ રીતે જ્યારે જમીનની સપાટી કરતાં 3 ફૂટ ઉપર સુધી ખાડો ભરાઈ જાય ત્યારે તેને ઉપર માટીના લીંપણ કરી દો અને આ ખાડાને 8 થી 9 મહિના સુધી રહેવા દો. 8 થી 9 મહિનામાં સંપૂર્ણ કોવાણ થઈ અને સરસ પૂર્ણ કોહવાયેલું સારું કોહવાયેલું છાણિયું ખાતર ખેડૂત મિત્રો આપણને મળી જશે. આ પદ્ધતિમાં ઉકરડા પદ્ધતિ કરતાં 1 મહિનો વધારે ચોક્કસ થઈ જાય છે ખેડૂત મિત્રો, પણ તેમાં સારું કોહવાયેલું છાણિયું ખાતર મળવાથી પોષક તત્વો ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. આપણે પોષક તત્વોની વાત કરીએ તો આ રીતે તૈયાર કરેલા છાણિયા ખાતરમાં 1.90 કિલો જેટલું 1.90% જેટલું નાઇટ્રોજન, 0.70% જેટલું ફોસ્ફરસ અને 0.33% જેટલું પોટાશ જોવા મળે છે. આમ સારી પદ્ધતિથી જો છાણિયું ખાતર બનાવશો તો તમને પોષણ પણ સારું મળશે અને ઉધઈ અને ફૂગના કારણે જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એ પણ ઉદ્ભવશે નહીં. જી બિલકુલ. સાહેબ, બીજું આપણે ગૌવંશ આધારિત સજીવ ખેતીની વાત કરીએ તો એક મહત્વનો મુદ્દો છે પંચગવ્ય. તો આ પંચગવ્ય શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, એના વિશે માહિતી આપશો અમારા દર્શક મિત્રોને? ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરી તેમ ગૌવંશ આધારિત સજીવ ખેતી જ્યારે તમે કરતા હો ત્યારે તમારે ગૌમૂત્ર, ગાયના છાણ વગેરેમાંથી વિવિધ બનાવટો બનાવેલી છે. આ પંચગવ્ય પણ એમાંની એક બનાવટ જ છે. પંચગવ્યમાં 5 વસ્તુઓ લેવામાં આવે છે એટલે એનું નામ પંચગવ્ય કહેવામાં આવ્યું છે. તેમાં ગાયનું છાણ લેવાનું છે, 5 કિલો જેટલું ગાયનું છાણ લેવાનું છે, 1 કિલો ગાયનું ઘી લેવાનું છે, 3 લીટર જેટલું ગૌમૂત્ર લેવાનું છે, 2 લીટર ગાયનું દૂધ અને 2 લીટર ગાયનું છાશ લેવાનું છે, અને આ બધું મિશ્રણ કરી અને 7 દિવસ સડવા દેવાનું છે. આ 7 દિવસ દરમિયાન તમારે દિવસમાં 2 વાર ઘડિયાળની દિશામાં એને હલાવવાનું છે અને ત્યારબાદ આ પંચગવ્યને આપ ઉપયોગ કરી શકો છો. સાહેબ, એનો ઉપયોગ કેવી રીતે કરાય? આ જે પંચગવ્ય બની ગયું પછી એનો ઉપયોગ કઈ રીતે કરી શકે ખેડૂત મિત્રો? ખેડૂત મિત્રો, આપ પંચગવ્યનો ઉપયોગ 2 રીતે કરી શકો છો. જો આપ છંટકાવમાં ઉપયોગ કરવા માંગતા હો તો 400 મિલીલીટર જેટલું પંચગવ્ય 10 લીટર પાણીમાં લઈ અને પંપ દ્વારા એનો પાક પર છંટકાવ કરી શકો છો. આ ઉપરાંત જો તમે પિયત પાણી સાથે આપવા માંગતા હો તો 1 એકર વિસ્તારમાં 20 લીટર જેટલું પંચગવ્ય આપ પિયત પાણી સાથે આપી શકો છો. જી બિલકુલ. સાહેબ, બીજું એક આ જીવામૃત, એ જીવામૃત શું છે એના વિશે માહિતી આપશો? ખેડૂત મિત્રો, જીવામૃત એના ગુણ એના નામ પ્રમાણે જ છે. એ જીવ માટે અમૃત છે. સૌપ્રથમ આપણે જીવામૃત બનાવવાની રીત જોઈએ તો તેમાં 10 કિલોગ્રામ જેટલું છાણ લેવામાં આવે છે
5 લીટર ગૌમૂત્ર લેવામાં આવે છે, 1 થી 2 કિલોગ્રામ જેટલો દેશી ગોળ લેવાનો, 1 થી 2 કિલોગ્રામ જેટલો કઠોળનો લોટ લેવાનો. કઠોળના લોટમાં આપ મગ, ચણા, અડદ વગેરે લોટ લઈ શકો છો. આ ઉપરાંત 500 ગ્રામ જેટલી વડ નીચેની માટી લઈ શકો છો. આ બધા મિશ્રણને મિશ્ર કરી અને 200 લીટર પાણીમાં એક પીપમાં છાયલે ઢાંકીને પડી રાખવાનું હોય છે. જીવામૃતનો ઉપયોગ તમે ઓછામાં ઓછા 3 દિવસ પછી કરી શકો છો. જી બિલકુલ. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું આપના મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગૌવંશ આધારિત સજીવ ખેતી વિષય અંતર્ગત આપણને માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે ડૉક્ટર ચેતનભાઈ દેસાઈ. ચેતનભાઈ, આપણે જીવામૃત વિશે તો વાત કરી, એના ઉપયોગ અને એના ફાયદા એના વિશે માહિતગાર કરશો અમારા કૃષિ મિત્રોને? ચોક્કસથી. ખેડૂત મિત્રો, જીવામૃત એક ખૂબ જ ફાયદાકારક છે. સૌપ્રથમ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ જાણીએ તો જ્યારે છંટકાવ પદ્ધતિમાં અને પિયતમાં, છૂટા પિયતમાં પણ આપ આપી શકો છો. જો છંટકાવ પદ્ધતિમાં આપણે આપવાનું હોય તો આ જીવામૃત જે આપણું તૈયાર થયેલું છે તેને ઝીણા કપડા વડે ગાળી અને 1.5 થી 2 લીટર જેટલું 10 લીટર પાણીમાં લઈ અને આપ પાક ઉપર છંટકાવ કરી શકો છો. આ ઉપરાંત જો પિયત પાણી સાથે આપવાનું હોય તો 40 થી 50 લીટર જેટલું જીવામૃત આપ છૂટા પિયત પાણી સાથે આપી શકો છો. જીવામૃતનો આપ વધારે ઉપયોગ કરશો તો પણ એનાથી કોઈ આડઅસર થશે નહીં. તેના ફાયદાઓ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે એ સમજવાનું કે જીવામૃતથી પાકને કોઈ પોષક તત્વો મળતા નથી, પરંતુ જીવામૃતનું કાર્ય એ છે કે એ અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે, જેના કારણે એ જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધારે છે. જમીનમાં અળસિયાની જે કામગીરી છે એમાં પણ વધારો કરે છે. જીવામૃતમાં એવી તાકાત છે કે અળસિયા અને સૂક્ષ્મજીવોને ખેંચી લાવે છે. અળસિયા જે સુષુપ્ત અવસ્થામાં જતા રહ્યા હોય તેને ઉપર ખેંચી લાવે છે અને એને કામ કરતા કરી દે છે. આમ જીવામૃત એ ખૂબ જ ફાયદાકારક કરે છે. આ સૂક્ષ્મ જીવાણુ જે કામગીરી કરે છે તેના કારણે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો છે તેનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત થઈ અને પાકની વિકાસ અને વૃદ્ધિ સારું થાય છે. સાહેબ, જીવામૃત વિશે તો માહિતી આપી. હવે આ બીજામૃત શું છે અને એના વિશે અમારા કૃષિ મિત્રોને જણાવવું હોય કે ભાઈ એનાથી શું ફાયદા થાય કે કેવી રીતે બનાવે, તો શું માહિતી આપશો તમે? ખેડૂત મિત્રો, આપ જાણો છો કે જ્યારે રાસાયણિક ખેતીમાં પણ આપ બીજ માવજત આપતા હશો અને સજીવ ખેતીમાં પણ બીજ માવજત આપતા હશો. સજીવ ખેતીની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે રાઇઝોબિયમ, એચોટોબેક્ટર, પીએસબી વગેરેની ભલામણ છે બીજ માવજત આપવાની. પરંતુ જ્યારે ગૌવંશ આધારિત સજીવ ખેતી કરીશું, આપણે એ તરફ જઈશું તો આ બજારમાંથી રાઇઝોબિયમ, પીએસબી કે એઝોટોબેક્ટર ખરીદવાની મનાઈ હોય છે એમાં. એટલે ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં બીજ માવજત માટે જે આપણે જાતે તૈયાર કરીએ છીએ તેને બીજામૃત તરીકે ઓળખીએ છીએ. તેમાં 5 કિલો જેટલું ગૌમૂત્ર લેવાનું છે, 5 કિલો જેટલું છાણ લેવાનું છે, 50 ગ્રામ ચૂનો લેવાનો છે અને 20 લીટર પાણી લઈ અને આ મિશ્રણને 24 થી 48 કલાક પડી રાખી અને તેને બીજને પટ આપવાનો છે, બીજ માવજત તરીકે પટ આપવાનો છે. જી બિલકુલ. સાહેબ, બીજો એક ટર્મ છે અમૃત પાણી. તો આ અમૃત પાણી શું છે? અમૃત પાણી એ માટીમાં ચેતનાનો સંચાર કરે છે અને માટીને સંજીવન બનાવે છે. ખેડૂત મિત્રો, જ્યારે અમૃત પાણીની આપણે વાત કરીએ તો 10 કિલોગ્રામ છાણ લેવાનું છે અને તેમાં એ 200 ગ્રામ જેટલું ઘી મિશ્રણ કરવાનું છે. આ 10 કિલોગ્રામ છાણ અને 200 થી 250 ગ્રામ ઘીના મિશ્રણમાં 500 ગ્રામ જેટલું મધ મિશ્રણ કરી અને તેને 100 લીટર પાણીમાં મિશ્રિત કરી દેવાનું છે. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને આપ જમીનમાં સીધું અથવા તો પિયત સાથે આપી શકો છો, જે જમીનમાં જઈ સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતા વધારે છે અને જમીનને સજીવન કરે છે. સાહેબ, બીજો એક સવાલ એ થાય કે આ જે ગૌવંશ આધારિત સજીવ ખેતી જે છે એમાં રોગ જીવાત વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે? ખેડૂત મિત્રોમાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તી હોય છે કે જો રોગ અને જીવાતનું નિયંત્રણ કરવું હોય તો ફક્ત રાસાયણિક દવાનો જ ઉપયોગ કરી શકાય, તેના સિવાય નિયંત્રણ થતું નથી. પણ ખેડૂત મિત્રો, આ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે અને તદ્દન ખોટી છે. ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં આપણે રોગ જીવાત વ્યવસ્થાપન કરશું તો તેમાં વનસ્પતિ અને ગાયના છાણ, ગૌમૂત્ર વગેરેમાંથી બનાવેલી વિવિધ બનાવટોનો ઉપયોગ કરી અને રોગ જીવાતનું વ્યવસ્થાપન કરીશું. આ ઉપરાંત આપણે બીજું એક વસ્તુ પણ આમાં વિચારવાનું છે કે પાકનો વાવેતર સમય
કે રોપણીનો સમય બદલીને પણ આપણે રોગ જીવાતનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો દિવેલાનું વાવેતર જો 15 ઓગસ્ટ આસપાસ કરવામાં આવે તો ઘોડિયા ઈયળના ઉપદ્રવથી બચી શકાય છે. આમ તમે વાવેતર સમય, વાવેતર પદ્ધતિ ઉપરાંત પિયત પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકો છો. આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખી આ ઉપરાંત પિંજર પાક પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ, પિંજર પાકનું વાવેતર, મિશ્ર પાક પદ્ધતિ વગેરે ઉપયોગ કરી અને રોગ જીવાત વ્યવસ્થાપન કરવાનું હોય છે. હવે વનસ્પતિ અને ગૌમૂત્ર અને ગાયની છાણ આધારિત બનાવટોનો વાત કરીએ આપણે તો નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિશસ્ત્ર છે, 10 ગવ્ય છે, 10 પર્ણી અર્ક છે, સપ્તપર્ણી અર્ક છે વગેરેનો આપ ઉપયોગ કરી અને રોગ જીવાતનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકો છો. સાહેબ, તમે હમણાં જેમ વાત કરી કે ભાઈ ઘણી બધી વસ્તુઓથી રોગ જીવાતનું નિયંત્રણ થઈ શકે, તો આ જે નિમાસ્ત્ર છે એ કઈ રીતે બનાવાય ને એનાથી કઈ રોગ જીવાતનું નિયંત્રણ થઈ શકે? ખેડૂત મિત્રો, નિમાસ્ત્રની આપણે બનાવટની વાત કરીએ તો તેમાં 5 લીટર ગૌમૂત્ર લેવાનું છે, તેમાં 5 લીટર ગૌમૂત્ર લેવાનું છે, 1 કિલોગ્રામ છાણ, 5 કિલોગ્રામ લીમડાના પાન લેવાના છે અને આ બધું મિશ્રણને 20 લીટર કે 100 લીટર પાણીમાં મિશ્ર કરી અને આપ 24 કલાક રાખી અને તેનો છંટકાવમાં ઉપયોગ કરી શકો છો. નિમાસ્ત્ર સામાન્ય રીતે ચૂસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે મોલોમચ્છી છે, થ્રિપ્સ છે, તડતડિયા છે વગેરેના નિયંત્રણ માટે આપણે નિમાસ્ત્ર વાપરતા હોઈએ છીએ. નિમાસ્ત્રની સાથે તમે કીધું હતું કે બીજું એક છે બ્રહ્માસ્ત્ર, તો એ કેવી રીતે બનાવાય અને એનો ઉપયોગ જે છે એ કઈ જીવાતને નિયંત્રણ કરાય એના વિશે ટૂંકમાં માહિતી આપશો અમારા મિત્રોને? ખેડૂત મિત્રો, બ્રહ્માસ્ત્રનું કામ તેના નામ પ્રમાણેનું જ છે. એ ઘણી બધી જાતની જીવાતોનું નિયંત્રણ કરે છે. તેની બનાવટની આપણે વાત કરીએ તો 10 લીટર ગૌમૂત્ર લેવાનું છે, તેમાં 3 કિલો જેટલા લીમડાના પાન, આ ઉપરાંત 2 કિલોગ્રામ જેટલા ધતુરાના પાન, કરંજના પાન, પપૈયાના પાન, કરેણના પાન, આમાંથી કોઈ પણ 5 વસ્તુઓનું મિશ્રણ બનાવી તેને 3 થી 4 ઉકાળા લાવવાના છે અને ત્યારબાદ આ ઉકાળેલ મિશ્રણને 48 કલાક બાદ આપ ઉપયોગમાં લઈ શકો છો. બ્રહ્માસ્ત્ર જે રહ્યું તે ઈયળ, મોટાભાગની ઈયળ અને અમુક ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. સાહેબ, જતા જતા અમારા દર્શક મિત્રોને આ ગૌવંશ આધારિત સજીવ ખેતી વિશે ટૂંકમાં કંઈક માહિતી અથવા માર્ગદર્શન આપવા માંગતા હો તો જણાવશો. ખેડૂત મિત્રો, ગૌવંશ આધારિત સજીવ ખેતીમાં આપે એક દેશી ગાયનો જ ઉપયોગ કરવાનો છે. ગુજરાતની આપણે વાત કરીએ તો કાંકરેજ ગાય છે, ડાંગી ગાય છે, ગીર ગાય છે, ડગરી ગાય છે વગેરે ગાય દેશી ગાયની ઓલાદો છે જેનો ઉપયોગ કરવાનો છે. ગૌવંશ આધારિત સજીવ ખેતીથી ખેતી ખર્ચમાં 20% જેટલો ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત પિયત પાણીમાં 20 થી 25% જેટલી બચત કરી શકાય છે અને પાક ઉત્પાદનની વાત કરીએ તો પાક ઉત્પાદન 10 થી 50% જેટલું વધારી શકાય છે. તો ખેડૂતો ગૌવંશ આધારિત સજીવ ખેતી તરફ વધી ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવે અને મનુષ્યમાં અને વનસ્પતિમાં પણ જે રસાયણોના આડઅસરના કારણે રોગ જીવાતનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે તે નિયંત્રણમાં આવે તેવી ખેડૂતોને અપીલ છે. ચેતનભાઈ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રો જે એમને ખાસ કરીને ગૌવંશ આધારિત સજીવ ખેતી એના વિશે આટલું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં એક નવા વિષય સાથે, એક નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.